બરાબર વિષય કમ્પ્યુટર પાર્ટ 4 આજે આપણે જોઈએ પાર્ટ 4.3 પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ. હવે ઇન્ટરનેટના વધારે પડતા વિકાસને કારણે ઈ કોમર્સનો ઉપયોગ વધ્યો છે. તેના કારણે પરંપરાગત વ્યવસાયની સ્પર્ધામાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. આજે તો પરંપરાગત વ્યવસાયમાં સંસ્થાએ કોઈ એક જ ઉદ્યોગ સાથે અને તે પણ મર્યાદિત ભૌગોલિક વિસ્તારમાં સ્પર્ધા કરવાની હોય છે. ઘણી વ્યવસાયિક પ્રક્રિયાઓમાં પરંપરાગત પ્રવૃત્તિઓનો ઉપયોગ ખૂબ જ અસરકારક અને તેમાં ટેકનોલોજી કોઈ પણ પ્રકારે ઉપયોગી થઈ શકતી નથી. બરાબર, અમુક વ્યવસાયમાં ટેકનોલોજી ઉપયોગી થઈ શકે નહીં. હવે જો કે જે ઉત્પાદનોને ગ્રાહક સ્પર્શ કરીને સૂંઘીને કે તપાસીને લેવા ઈચ્છતો હોય તેને કોમર્સ વડે ઈ કોમર્સ વડે વેચાણ કરવું મુશ્કેલ છે. તો જોઈએ આપણે કયા કયા ઉદ્યોગો આવે એમાં. તો ગ્રાહક શું કરે, એક તો કિંમતી ઘરેણાં, બરાબર, પછી કપડાં ઓનલાઈન ખરીદતા અચકાય છે, કારણ કે આ પ્રકારની વસ્તુઓ ખરીદતા પહેલાં શું કરે, તેણે યોગ્ય રીતે ચકાસી કરે, એની સાઇઝ જોવી પડે, બરાબર. પછી પરફ્યુમ છે એ પણ સૂંઘીને અમુક વ્યક્તિ લે છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે ઉત્પાદનની ગોઠવણી, દુકાનની રૂપરેખા અને ડિઝાઇનને શું કહેવાય છે, વ્યાપાર. બરાબર. તો વેપારીમાં ગ્રાહકની જરૂરિયાતોને પારખવાનું કૌશલ્ય હોય છે વેપારીમાં, કે એવી વસ્તુઓ મૂકશે કે જેનાથી ગ્રાહક આકર્ષાય અને ખરીદી કરી શકે. તેઓ જરૂરિયાત મુજબના ઉત્પાદનો અને સેવાઓને શું કરે છે, શોધી શકે છે. પરંતુ વેપારની આ કળા ઇન્ટરનેટ પર અમલમાં મૂકવી મુશ્કેલ છે, બરાબર. ત્યાર પછી જોઈએ કે પરંપરાગત વેપારની સામાન્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે. આપણે જોઈએ પહેલી લાક્ષણિકતા છે પરંપરાગત વેપાર નિશ્ચિત સમયગાળા દરમિયાન વ્યવસાયના નિશ્ચિત કલાકો દરમિયાન જ કરવામાં આવે છે. પરંપરાગત વ્યવસાય શું કરે છે, નિશ્ચિત સમયગાળા દરમિયાન જ, એટલે કે એનો સમય નક્કી હોય છે. બરાબર. બિગ બજાર છે તો બિગ બજાર કેટલા વાગે ખુલે છે, 10 થી રાતના 10, એવો સમય છે પરંપરાગત વ્યવસાયમાં નક્કી કરેલો. તો પરંપરાગત વેપારમાં હરીફો સમક્ષ માહિતી વેચવી પડતી નથી અને પરંપરાગત વેપારમાં વેચાણ અધિકારીઓ, વેચાણ વહીવટકાર અને તેવી અન્ય વ્યક્તિઓની શું કરે છે, નિમણૂક કરવી પડે છે. ત્યાર પછી પરંપરાગત વેપારમાં જગ્યાનું ભાડું, માલની ખરીદી, જાહેરાત, માલયાદી, માલ મોકલવાની પણ વ્યવસ્થા કરવી પડે છે. બરાબર. તમે બિગ બજારમાંથી તમે ઓનલાઈન ખરીદી કરો તો હોમ ડિલિવરી પણ તમને આપે છે, બરાબર. એવી માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. ત્યાર પછી જોઈએ કે આધુનિક યુગની ગતિશીલતા જોતા તેમાં પરંપરાગત વેપારના નિયમો તોડવા જરૂરી બન્યા છે, બરાબર. અત્યારે વર્તમાન સમયની વાત છે, બરાબર, કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી દુનિયાભરમાં વ્યવસાય કરી શકાય તે માટેના નવા રસ્તાઓ અપનાવવા જરૂરી બન્યા છે. તો ઈ કોમર્સની લાક્ષણિકતા જોઈએ એમાં પહેલું છે કે ઈ કોમર્સમાં ઉત્પાદનની સૂચિ અને ઉપલબ્ધ યોજનાઓ વિશે ગ્રાહકને શું કરી શકાય, જાણી શકાય છે. ઉત્પાદન વિશે પણ જાણી શકાય, એની યોજનાઓ જે અમલમાં મૂકેલી હોય એ પણ ગ્રાહક જાણી શકે છે. કે ઈ કોમર્સમાં ચૂકવણી ઈ પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ, એટલે તમે કાર્ડથી પણ કરી શકો છો, બરાબર, ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. ઈ કોમર્સમાં માલ મેળવતી વખતે કરાતી ચૂકવણીની પદ્ધતિનો કોઈ વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે, બરાબર. એટલે તમને સુવિધા આપે છે કે તમારે પેમેન્ટ ઓનલાઈન કે તો ગૂગલ પે છે, પછી કાર્ડથી તમે પેમેન્ટ કરી શકો છો. પછી ઈ કોમર્સમાં થોડા દિવસમાં માલ પહોંચાડવામાં આવે છે, કે તમે ઓર્ડરને બુક કરો તો માલ તમારા ઘરે 2-3 દિવસની અંદર આવી જાય છે. અને ઈ કોમર્સમાં વ્યવહારનો સરેરાશ ખર્ચ ઘટે છે, બરાબર. એટલે કે તમે જે વસ્તુ પરંપરાગત વ્યવસાયમાં તમે શું કરો છો કે વસ્તુને ખરીદી કરવા જાઓ છો, જ્યારે ઈ કોમર્સમાં શું છે, તમે વસ્તુની ખરીદી કરવા જવું નથી પડતું, પણ તમે ઓનલાઈન ત્યાંની ખરીદી કરો, જ્યારે એટલે એ ખર્ચ બચી જાય છે. ઈ કોમર્સનો સંપૂર્ણ વ્યવહાર પૂરો કરવા માટેનો સમય ઘટે છે. ત્યાર પછી આપણે આગળ જોઈશું કે ભારતમાં ઈ કોમર્સ, કે ભારતમાં ઇન્ટરનેટના વપરાશનો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, બરાબર. હવે એમાં ભારતીય ઓનલાઈન ખરીદી કરનાર વર્ગ ઉચ્ચ કક્ષાના સાધનો લઈ જૂના પુસ્તકો સુધી તમામ વસ્તુઓ એક બટન પર ક્લિક કરીને ખરીદી શકાય છે, બરાબર. હવે ઈ કોમર્સ લોકોને શું કરે છે કે નવી ક્ષિતિજો અને તક ખોલી આપે છે. ઉત્પાદન અને સેવાની વિવિધતા ઇન્ટરનેટ પરની ઓનલાઈન ખરીદીને આકર્ષક અને અનુકૂળ બનાવે છે. ત્યાર પછી છે કે ઇન્ટરનેટ ભારતના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી તો ગયું છે,
પણ તે ગ્રામ્ય લોકોની જીવન પદ્ધતિ, વપરાશની ગુણવત્તા, જથ્થો અને લોકોના વિચારધારાઓમાં પણ શું કર્યું છે, તેને અમૂલ પરિવર્તન આવ્યું છે. બરાબર, ઇન્ટરનેટના કારણે ગામડાઓમાં આજે ઘણું પરિવર્તન આવ્યું છે. તો ઈ કોમર્સની વૃદ્ધિ થવાના મુખ્ય પરિબળો કે ભારતમાં ઇન્ટરનેટનું જોડાણ બ્રોડબેન્ડ નીચે મુજબ છે. તો એમાં પહેલું છે કે ભારતમાં મોબાઈલ સાધનોના ઉપયોગમાં અત્યારે વધારે ઘરે ઘરે મોબાઈલ થઈ ગયા છે. બરાબર, ત્યાર પછી વધુ વ્યાપક ઉત્પાદનના વિસ્તારની ઉપલબ્ધતા. પરંપરાગત ખરીદી માટે આજકાલનું જીવન કેવું બન્યું છે, વ્યસ્ત બની ગયું છે. બરાબર, ત્યાર પછી જો વાહન વ્યવહારની ગીચતા વધી છે, જેને લોકો પાસે એટલે શું કહ્યું છે, સમય વધારે ત્યારે ઘરથી છે કંઈક વાહન તો જોવા મળે, જેના કારણે શું થયું, ગીચતા અને સમયનો અભાવ થવા મળ્યો. ત્યાર પછી મધ્યસ્થીઓ દ્વારા ચલાવવામાં આવતા છૂટક વેચાણમાં શું કરે, ત્યાર પછી છે કે મધ્યસ્થીઓ દ્વારા ચલાવવામાં આવતા છૂટક વેચાણમાં કરવામાં આવતા માલના સંગ્રહ અને સ્થાયી મિલકતમાં ઘટાડો થવાના કારણે પરંપરાગત ખરીદી કરતાં ઓછી કિંમતે ઈ કોમર્સ વેચાણ શક્ય બને છે. હા, કે ઓનલાઈન વર્ગીકૃત વેબસાઇટના કારણે વધુને વધુ ગ્રાહકો જૂના માલની ખરીદી અને વેચાણ કરી શકે છે. અને eBay, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ જેવી સાઇટના કારણે ઓનલાઈન માર્કેટ જગ્યાનો વિકાસ થઈ ચૂક્યો છે. તો કે હાલ ભારતના ફ્લિપકાર્ટ, eBay ઇન્ડિયા, સ્નેપડીલ, એમેઝોન ઇન્ડિયા, મૈત્રી, ડોમિનો, પેટીએમ, જબાંગ જેવી અનેક ઓનલાઈન દુકાનો શું થઈ ગઈ છે, અત્યારે પ્રચલિત થઈ રહી છે. બરાબર, છૂટક વેપારીઓ માલ ખરીદી વખતે તત્કાલ ચૂકવણીની સુવિધા આપે, કેશ ઓન ડિલિવરી પણ શરૂ કરી દીધી છે. ભારતમાં ચૂકવણી માટે સૌથી વધુ લોકપ્રિય છે. ભારતમાં આશરે 80% લોકો ઈ કોમર્સ અંતર્ગત તત્કાલ ચૂકવણીનો વિકલ્પ પસંદ કરીને માલ મંગાવે છે. બરાબર, જોકે ઓનલાઈન છૂટક વેપારની દ્રષ્ટિએ જોતા તો આ એક ખર્ચાળ પદ્ધતિ તો છે જ, કારણ કે જ્યાં સુધી માલ મોકલવામાં ના આવે ત્યાં સુધી વેચાણ માટે નાણાંની જોગવાઈ રાખવી પડે છે તમારે. હવે પછી શું છે, ગ્રાહક માટે તત્કાલ ચૂકવણીની સુવિધામાં ના કારણે માલનો અસ્વીકાર કરવાનું સરળ બની જાય છે. ભારતના ઈ કોમર્સ ઉદ્યોગના સંભવિત ભવિષ્ય માટે ઉદ્યોગ નિષ્ણાંતે શું કરે છે, ઘણા આશાવાદી હોય છે. હવે તો વિદ્યાર્થી મિત્રો, હવે 4.5 ઈ કોમર્સના ફાયદાઓ વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.